નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ભરાઈ જતા તળાજા અને પાલીતાણા તાલુકાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ભાવનગર જિલ્લામાં ગઈકાલથી વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે। ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે અને નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે, જેના કારણે આજે બપોરે 1 વાગે ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી તળાજા તાલુકા અને પાલીતાણા તાલુકાના 18 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના આપી છે। જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાફાળિયા, મેઢા, માયધાર, લાખાવાડ તથા તળાજા તાલુકાના ભેગાળી, દાતરડ, પીંગળી, ટીમાણા, શેવાળિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરદારપર બંદર સહિતના ગામોને તથા અન્ય લોકોને પણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી। આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।